નમસ્કાર મિત્રો, ધ આવડમાં હું છું સિદ્ધરાજસિંહ સરવૈયા ફરી એક વખત તમારી સાથે. આજે આપણે સરપંચ સાથે સંવાદના વિશેષ કાર્યક્રમમાં પિથલપુર ગામના સરપંચની સાથે મુલાકાત કરવાના છીએ. તેમની જે જર્ની છે, તેમણે કઈ રીતે સરપંચની ચૂંટણીની તૈયારીઓ કરી, કઈ રીતે વિજયી બન્યા અને પિથલપુરના ગામના વિકાસ માટે તેમનું શું પ્લાનિંગ છે, તમામ બાબતે આપણે આજે ચર્ચા કરવાના છીએ. તો વિડીયોના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો, માત્ર ને માત્ર ધ આવડ પર. નમસ્કાર કરણભાઈ, આપનું પૂરું નામ જણાવજો. આપના બાળપણથી આપણે શરૂઆત કરવી છે કે તમારો જન્મ કયા પરિવારમાં થયો, આપના માતા પિતાનું નામ શું અને તમે કેટલો અભ્યાસ કર્યો છે એ આપણા દર્શક મિત્રોને જણાવજો. મારું નામ ઢાપા કરણભાઈ ધનજીભાઈ છે. મારો જન્મ મારા મામાના ઘરે બેલડા ને પપ્પાનું નામ ધનજીભાઈ, માતાનું નામ ગીતાબેન. બરોબર. આપે કેટલો અભ્યાસ કર્યો છે અને આપનું જે બાળપણ છે એમની વિશે થોડીક યાદી કરજો કે તમારા બાળપણમાં તમને રાજકારણમાં રસ હતો કે પછી આજે તમે યુવાનીમાં આવ્યા અને પછી તમને રસ થઈ ગયો, એ વિશે બાબતે જાણ કરજો. મારો અભ્યાસક્રમ છે 10-500. 12માની એક્ઝામ આપી હતી, એમાં એકમાં ફેલ થયો હતો ને રાજકારણ તો આ યુવાનીમાં જ આવ્યું છે. બરાબર. તો કરણભાઈ, જેમ આપે આપણા બાળપણની વાત કરી, ત્યારબાદ એ જાણવાનો પ્રયત્ન કરવો છે કે યુવાનીમાં તમે કીધું કે મને રાજકારણમાં આવવાનો રસ જાગ્યો હતો. તમારા પરિવારમાંથી તમારા પિતા કે કોઈ રાજકારણમાં હતા કે તમને ત્યાં રાજકારણમાં આવવાની ઈચ્છા જાગી હતી? રાજકારણમાં તો મારા પપ્પા છેલ્લા 15-20 વર્ષથી સક્રિય છે ને સમાજ સેવાને એવું કરે છે. એના પગલે આગળ વધવા માટે હું આ રાજકારણમાં આવ્યો છું. પછી કરણભાઈ, એક વસ્તુ એ પણ જાણવાનો પ્રયત્ન કરવાનો છે કે આપના ગામમાં કેટલી સંખ્યાની વસ્તી અત્યારે પિથલપુર ગામમાં છે અને પિથલપુર ગામમાં કઈ જ્ઞાતિની મેજોરિટી અત્યારે જોવા મળે છે? પિથલપુર ગામમાં તો અંદાજિત 8,000ની વસ્તી છે ને અત્યારે અહીંયા અમારા કોળી સમાજનો વધારે પ્રભુત્વ છે, લગભગ 70%. બરોબર. પછી કરણભાઈ, એ પણ જાણવાનો પ્રયત્ન કરવાનો છે કે જ્યારે તમે ચૂંટણી લડ્યા ત્યારે તમારા મનમાં સરપંચ તરીકે ચૂંટણી લડવાનો વિચાર ક્યારે આવ્યો? કારણ કે આમ તો દરેક ગામમાં ચૂંટણીઓ ગ્રામ પંચાયતની હતી, દરેક ગામમાંથી જુદા જુદા અત્યારે સરપંચો બન્યા છે, પણ સૌથી નાની ઉંમરમાં સરપંચ તમે આપણા તાલુકામાં બન્યા છો, તો ચૂંટણી લડવાનો વિચાર ક્યારે આવ્યો એ બાબતે થોડોક પ્રકાશ પાડજો. ચૂંટણી લડવામાં તો અત્યાર સુધી મારા પપ્પા આમને 20 વર્ષથી કામ કરે છે સમાજ સેવા ને કોઈ પણ કામ કરવું હોય તો કંઈ હોદ્દો જોઈએ આપણે, એટલે એના માટે થઈને એની પ્રેરણાથી હું આ રાજકારણમાં આવ્યો છું. બરોબર. સમાજ સેવા માટે. બરોબર. પછી સરપંચ તરીકે જ્યારે તમારો વિજય થયો હશે તો એ દિવસ કેવો હતો? ગામના લોકોની ખુશી શું હતી? તમારા પરિવારની ખુશી શું હતી? તમારા મિત્રો, આજુબાજુના જે લોકો છે, તો જ્યારે જીતી ગયા ત્યારનો દિવસ કેવો હતો? એ બાબતે થોડીક વાત કરજો. જ્યારે અમે વિજય થયો અમારો, ત્યારે બધા સભ્યો અમારા 10-10 ને પોતે અમારા ઘરમાં બધાય ઉત્સવ જેવો માહોલ હતો. ગામ આખામાં ઉત્સવ જેવો માહોલ હતો અને બધાય ખૂબ ખુશ હતા. બરાબર. બીજું કરણભાઈ, એક એ પણ જાણવાનો પ્રયત્ન કરવાનો છે કે મુખ્યમંત્રી દ્વારા જે સરપંચોનું સન્માન કરવામાં આવ્યું હતું, એમાં આપણા તળાજા તાલુકાના પણ એક સરપંચ તરીકે, સૌથી યુવા સરપંચ તરીકે આપનું સન્માન કરવામાં આવ્યું હતું. તો એ મુખ્યમંત્રી દ્વારા આપને જે એમની ઓફિસ દ્વારા આપને જાણ કરવામાં આવી હશે કે આપણે આ દિવસે અહીંયા આવવાનું છે, આ રીતે આપનું સન્માન કરવાનું છે અને મુખ્યમંત્રીના હસ્તે સન્માન થાય, તો એ દિવસ કેવો હતો ને એ સમગ્ર ઘટના વિશે આપણા દર્શકોને જણાવજો. મુખ્યમંત્રી દ્વારા જ્યારે આમંત્રણ આવ્યું ત્યારે અમારે તાલુકા પંચાયત ને ત્યાંથી TDO સાહેબના માથે હતું બધું. બરોબર. ને એની બધી જવાબદારી હતી મને લાવવા લઈ જવાની. બરોબર. ને મજા આવી જ્યારે સાહેબ હારે વાતચીત કરીને, બહુ મજા આવી. એટલે મુખ્યમંત્રી સન્માન કરે ત્યારે આનંદ કંઈક વિશેષ હોય કે? વિશેષ આનંદ. એટલે કઈ રીતે તમે એ દિવસ કેવો હતો એની થોડીક યાદી કરો. એ મારા લગભગ આટલી ઉંમરમાં મારો બેસ્ટ દિવસ હતો એમાં. બરોબર. પિથલપુર ગામના સરપંચશ્રીના પિતા અત્યારે આપણી સાથે જોડાયા છે. આપનું પૂરું નામ શું અને આપનો પ્રાથમિક પરિચય દર્શકોને આપજો. મારું નામ ધનજીભાઈ દુડાભાઈ ઢાપા છે, પણ મારી એક છાપ છે કે મને શેઠ તરીકે બધા ઓળખે છે. બરોબર. અને રાજકીય રીતે કહો કે સમાજ આગેવાન તરીકે કહો, છેલ્લા હું 20-25 વર્ષથી લોકો સાથે જોડાયેલો છું. અને જે કંઈ આપણે જો ખરેખર કામ કરવું હોય ને, તો ખરેખર આપણી પાસે કંઈક હોદ્દો હોય તો આપણે થોડુંક સરળતાથી કામ કરી શકીએ. એના માટે થઈને, અને એક વાત તો એ છે કે 2005 પછીનો જે સરકારનો કાયદો છે કે ભાઈ ત્રીજું બાળક
હોય તો ચૂંટણી લડી શકે નહીં. હા 100%. તો છેલ્લા 15 વર્ષથી તો એ બાબત હું ચૂંટણી નહોતો લડી શક્યો. બરોબર. તો આ 2025ની જે ચૂંટણી થઈ છે એમાં મારો દીકરો છે એ 24 વર્ષનો થઈ ગયો છે. એટલે લોકોએ મને અને અમારા પ્રતિનિધિઓ છે બધા અમારા આગેવાનો છે અને ગામના વેપારી છે બધા લોકોએ મળી અને મને એવું કીધું કે ભાઈ તમે આ વખતે આ મોકો છે તો તમે કંઈક ચૂંટણીમાં જો આવો તો અમે તમને સપોર્ટ કરશું. એટલે એ બાબત મેં મારા દીકરાને ફોર્મ ભર્યું છે. એનું નામ કરણ ધનજીભાઈ ઢાપા છે. અને લોકોએ ખરેખર બહુ સપોર્ટ કર્યો છે અમને. બરોબર. અને અમે અમારા ગામની અંદર 10 વોર્ડ છે પિત્તલપુર ગામની અંદર. બરોબર. અને 10 વોર્ડમાં અમે વિજેતા થયા છીએ. કારણ કે એ જોતા જ ખબર પડે લોકોને કે ભાઈ ખરેખર લોકો અમને કેટલો પ્રેમ આપે છે. હા 100%. બીજું ધનજીભાઈ, જેમ તમે જણાવ્યું એમ કે સરકારના કાયદા અનુસાર તમારું પણ એક સપનું હશે ને ગામ લોકોની ઘણા વર્ષોથી આશા હતી કે ધનજીભાઈ ગામમાં સરપંચ તરીકે ચૂંટાય અને ગામના લોકોની અને સમાજની સેવા કરે. પરંતુ જ્યારે આપના દીકરા અત્યારે સરપંચ બન્યા છે તો એ બાબતની ખુશી કેવી હોય કે જે પિતાનું અધૂરું સપનું હતું એ એમના દીકરાએ પૂરું કર્યું. અને ગામમાં તો એવું હોય કે દરેક લોકો સાથે મળીને વિકાસ કરતા હોય, તો એમાં એક પિતા તરીકે તમે શું જવાબદારી નિભાવશો અને એ સપનું તમારું પૂરું થયું ત્યારનો દિવસ કેવો હતો? સપનું તો સાહેબ એવું છે કે ઘણા સમયથી મારે તો ગામનો વિકાસ કરવો હતો જ તે. જોકે હું આમ એક રીતે તો હું પંચાયત ત્યારે છેલ્લા 20 વર્ષથી જોડાણેલો જ છું. બરોબર. અને છેલ્લા એમાં 8 વર્ષથી, કેમ કે 5 વર્ષ પંચાયત હાલી, 3 વર્ષ અમારે વહીવટી શાસન આવેલું છે. બરોબર. તો એમાંય પણ હું જોડાણેલો જ હતો. એમાં ઘણા ખરા કામમાં ને એમાં મને પંચાયતમાંથી પૂછવામાં આવતું. હું એમાં એનું ધ્યાન દોરતો ભાઈ ખરેખર આ કામ કરવા જેવું છે, અહીંયા આ જરૂર છે. એટલે એ રીતે હું પંચાયત જોડાણેલો હતો છેલ્લા 8 વર્ષથી. અને બીજા નંબરમાં કે ભાઈ જો વિકાસનું કામની વાત કરતા હતા તમે, તો વિકાસ તો હવે પહેલાં તો અમે સફાઈ અભિયાન શરૂ કર્યું છે. બરોબર. પિત્તલપુરમાં જે મોદી સાહેબનું સપનું છે કે ભાઈ સ્વસ્થ અભિયાન, તો અમે ચૂંટાઈ ગયા ને પછી જ અમારે પ્લોટ વિસ્તાર છે. બરોબર. લગભગ 1.5 કિલોમીટર લાંબી અમારી જે ગટર લાઈન છે એમાં અમે સફાઈ કરી છે. આજ સુધીમાં 50 થી 60 વર્ષમાં કોઈ એવી સફાઈ કરી નથી. એના વિડીયો આવી ગયેલા છે, લોકોએ જોયા છે. અને પ્લોટ વિસ્તારમાંથી અમને બહુ આનંદ થાય એવી વાતો કરી છે કે ભાઈ ના આજ સુધીમાં કોઈ કર્યું નથી એવું તમે કામ કરી બતાવ્યું છે. બરોબર. બીજું ધનજીભાઈ એ પણ જાણવું છે મારે કે જેમ સરપંચશ્રીએ કીધું કે જ્યારે મુખ્યમંત્રીએ સન્માન કર્યું ખૂબ આનંદનો દિવસ, પણ એક પિતા તરીકે અને એક તમારા પુત્રનું જ્યારે સન્માન થતું હોય, સરપંચ બને ત્યારે ગૌરવ હોય જ, પણ બને ભેગા જ મુખ્યમંત્રી જેવડા વરિષ્ઠ નેતા દ્વારા જ્યારે તમારા પુત્રનું સન્માન થાય ત્યારે એ દિવસ કેવો હતો, એ ગૌરવની લાગણી શું હતી એની થોડીક યાદી કરાવજો. હવે સાહેબ એ ગૌરવની વાત તો છે ને, જો અમે અમારા ઘરમાં તો ખુશી હોય જ, પણ ગામ લોકોએ ફટાકડા ફોડ્યા હતા, બધાએ મીઠાઈ વેચી હતી અને બહુ સારી રીતે બધાએ આમ બહુ મજા કરી હતી ટૂંકમાં કહેવાય તો. અને ઉત્સવ જેવું અમારા ગામમાં બન્યું હતું, એ પણ બધાએ જોયું હશે. બરોબર. બીજું ધનજીભાઈ, એ જાણવાનો પ્રયત્ન કરવાનો છે કે જ્યારે રાજકારણમાં સરપંચ તરીકે કરણભાઈનો વિજય થયો છે ત્યારે ભવિષ્યમાં બીજી કોઈ ચૂંટણીઓમાં કરણભાઈ આગળ વધશે કે કેમ, અથવા તો આપ આગળ વધશો કે કેમ, ભવિષ્યમાં આપનો રાજકીય ગોલ શું છે? હવે રાજકીય ગોલ તો સાહેબ એવો છે કે 5 વર્ષ અમને અમારા ગામની પ્રજા એટલે કે અમારા અંગત બધા મિત્રો જ ગણો તો જ અમે 5-10 સભ્ય આવ્યા હોય. તો હવે અમારું કામ જોશે કે ભાઈ ખરેખર આ 5 વર્ષમાં વિકાસ કર્યો છે, ગામમાં જે કાંઈ જરૂરિયાત હતી બધી પૂરી કરી છે, તો લોકો જ અમને આગળ લઈ જાય છે. બરોબર. આમ તો ધનજીભાઈ, સરપંચમાં કોઈ પાર્ટી હોતી નથી, પાર્ટી વગર ચૂંટણી લડવાની હોય છે. પરંતુ જો રાજકારણમાં તમે ભવિષ્યમાં જાઓ અથવા તો તમારા ભૂતકાળની વાત કરો તો કરણભાઈ અને ધનજીભાઈ કઈ પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા છે અને શું કામ એ પાર્ટી સાથે તમે જોડાયેલા છો, એ બાબતે થોડો પ્રકાશ પાડજો. જો વાત તો એમ કરીએ સાહેબ, મારો દીકરો છે એ અત્યાર સુધી પહેલાં તો ભણતો હતો. ભણીને પછી અમારે એક નાસ્તાની દુકાન હતી, હું પોતે ડાયમંડનું કારખાનું ચલાવું છું. બરોબર. અને આગળ જો પાર્ટીની વાત કરતા હોવ તો હું છેલ્લા 20 થી 25 વર્ષથી હું ભાજપમાં કામ કરું છું. બરોબર. ઓલરેડી બધાને ખબર છે. અને હજી આવતા સમયમાં તે હું ભાજપ સાથે જોડાઈને રહેવા માંગુ છું અને બધી રીતે હું ભાજપ હારે જ છું. બરોબર. ધનજીભાઈ, આપે જે વાત કરી આ પાર્ટીના આપની વિચારધારાની પણ તમે વાત કરી. બીજું એ કે પિત્થલપુર ગામની આપણે થોડીક લોકો સુધી માહિતી પહોંચાડવી છે. આમ તો બહુ મોટું ગામ છે, જ્યાં સુધી અમે જાણ્યું ત્યાં સુધી. તો પિત્થલપુર ગામની વસ્તી કેટલી છે, અહીંયા કઈ સુવિધાઓ અત્યારે ઉપલબ્ધ છે? આમ તો અમે જોયું ATMની સુવિધા ઉપલબ્ધ છે, રોડ રસ્તાઓ અત્યારે નવા સરકારશ્રી દ્વારા બનાવવામાં આવ્યા છે, ઘણી બધી નાની મોટી સુવિધાઓ અત્યારે ઉપલબ્ધ છે.
તો પિથલપુર ગામની વિશે થોડીક માહિતી આપો. અહીંયા કેટલી વસ્તી છે, કઈ જ્ઞાતિનું પ્રભુત્વ છે, અને અહીંયા જે સુવિધાઓ સરકારે અત્યાર સુધીમાં ઊભી કરી છે એ બાબતે થોડો પ્રકાશ પાડજો. જો વાત કરીએ જ્ઞાતિની ને તો પિત્તલપુરની અંદર 70% તળપદા કોળી જ્ઞાતિની બરોબર વસ્તી છે અને હું એમાંથી જ આવું છું. બરોબર. એટલે લોકો સ્વયંભૂ મને બધા પ્રેમ કરતા જ હોય અને અન્ય જ્ઞાતિ એ તો આ રિઝલ્ટ બતાવે છે કે ભાઈ જો અન્ય જ્ઞાતિ મને પ્રેમ ન કરતી હોય તો 10 વોર્ડ આવી શકે નહીં. અને અમારી અમે એવા પડકારે હતા કે અમારે 4 પેનલ લડતી હતી. બરોબર. તો 4 પેનલમાંથી 44 જણા લડતા હતા. 44માંથી અમે 33 જણાને પરાસ્ત કર્યા છે. એટલે અમે કોઈ જંગ નથી કર્યો, પણ એ તો લોક ચુકાદો છે, લોકોએ ચુકાદો આપ્યો છે અને બધાએ સ્વીકારવો પડે. અમે તો જીત્યા એટલે અમે તો સ્વીકારીએ છીએ. એમ ગામ લોકોએ જે કંઈ એમાં અમે લડ્યા હતા એ લોકોએ જો હમણાં ભાઈ અહીંયા આવ્યા હતા તે ગોરધનભાઈ અમારી અમે પેનલમાં જ હતા, એ આ તમારી નજર અમે જતા, તો લોકોએ સ્વીકારી લીધું છે. અને એક તો ચૂંટણીનો ભાગ હોય. ચૂંટણી અમારી 22 તારીખે પૂરી થઈ ગઈ હતી અને 22 તારીખે પૂરી થઈ ગઈ એટલે મેં નિશાળે અમારે જે મતદાન મથક છે ત્યાં બધી પાર્ટીના લોકો અમારી સામે હતા ત્યારવાર. બરોબર. અને મેં બધાને આમંત્રણ આપ્યું હતું કે ભાઈ 22 તારીખ મતદાનની 6 વાગી ગયા છે, હવે ચૂંટણી આપણે અહીંયા ખરેખર પૂરી થઈ ગઈ છે, મતદાનનું જે કાંઈ કામ કર્યું હતું. તો હવે બધા હળી મળી આવું મારે ઘરે મેં કીધું આપણે નાસ્તો કરીએ, ચા પાણી પીએ, આવું મેં જાહેરમાં બધાને કીધેલું. બરોબર. તો જેમ સરપંચના પ્રતિનિધિ એટલે કે એમના પિતાએ જણાવ્યું તેમ ચૂંટણીનો જ્યારે વિજય થયો નિશ્ચિત, ત્યારે તમામ લોકો જે એમના પ્રતિસ્પર્ધી હતા તે ઉમેદવારોએ પણ સાથે મળી અને એમની ઉજવણી કરી હતી. સૌ લોકો હવે સાથે મળીને ગામનો વિકાસ કરવા જઈ રહ્યા છે. આ એક ખૂબ પોઝિટિવ બાબત કહી શકાય કે જ્યારે ચૂંટણીઓ ગામમાં આવતી હોય છે ત્યારે આંતરિક વિખવાદો ઊભા થતા હોય છે, પરંતુ પિથલપુર ગામમાં એક ઉદાહરણ રૂપ દાખલો બેસાડવામાં આવ્યો છે કે જ્યારે ચૂંટણી પૂરી થઈ ત્યારે તમામ લોકો જે હરીફ ઉમેદવારો હતા તે પણ સાથે જોડાયા અને અત્યારે વિકાસમાં જોડાયા છે. એક પ્રશ્ન રહી ગયો કે પિથલપુર ગામમાં અત્યારે જે સુવિધા ઉપલબ્ધ છે એ બાબતે થોડો પ્રકાશ પાડજો. હવે સુવિધામાં તો સાહેબ એક અમારે છે ને પાણીનો પ્રશ્ન છે. બરોબર. ટાંકો વર્ષો જૂનો ટાંકો છે, એ જર્જરિત થઈ ગયેલો છે. બરોબર. તો અમારો એક પ્લાન એવો છે કે ગામ લોકોને શુદ્ધ પાણી મળે એના માટે તેને અમારે કંઈક વાસ્મો કંપની મારે જોડાવવું છે. બરોબર. અને એના મારફત ગામ લોકોને સારું શુદ્ધ પાણી અને વ્યવસ્થિત રીતે મળી રહે. ઘરે ઘરે નળ તો છે જ, પણ પાણી જો નર્મદાનું નીર મળી જાય તો લોકોનું આરોગ્યને સારું રહે અને લોકો માંદા ન પડે. એના માટે અમે પૂરા પ્રયત્ન કરવાના છીએ. બરોબર. તો આ હતા ધનજીભાઈ, આપણા સરપંચના પિતાશ્રી અને પ્રતિનિધિ અને ગ્રામ પંચાયતના આગેવાન તરીકે પણ તેઓ ફરજ બજાવે છે. કરણભાઈ, સરપંચ તરીકે આપણે એક પ્રશ્ન એ પણ પૂછવાનો બને કે આપ રાજકારણમાં આવ્યા છો, કદાચ ભવિષ્યમાં આપ આગળ પણ વધો, તો જે આપણે એમ કહેતા હોય કે આપણો આઈડોલ, આપણે કોકને આપણે એક આપણા આદર્શ તરીકે માનતા હોય, દરેક રાજકીય વ્યક્તિનો કોઈ આઈડોલ હોય છે કે આણે જે કામ કર્યું અથવા તો આણે જે કાર્યો કર્યા એના લીધે હું એનાથી પ્રભાવિત છું. તો તમે રાજકારણમાં તમારા આઈડોલ તરીકે કોઈને માનો છો કે કેમ? આઈડોલ તરીકે તો હું મારા પપ્પાને માનું છું, પણ અમારા તળાજા તાલુકાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, એની સાથે મારા પપ્પાનો અને અમારો ઘર જેવો સંબંધ છે. એક મારા પપ્પાને ને એક ગૌતમભાઈ ચૌહાણ MLA તળાજા, એ બેને મારા આઈડોલ માનું છું. બરોબર. તો જેમ સરપંચશ્રીએ જણાવ્યું તેમના પિતા અને તળાજાના જે વર્તમાન ધારાસભ્ય છે ગૌતમભાઈ ચૌહાણ, આ બંને રાજકીય અને સામાજિક વ્યક્તિત્વ છે અને બંનેને પોતાના આઈડોલ તરીકે કરણભાઈ ધાપા એ માને છે. આજે આપણે વાત કરી પિથલપુર ગામના થયેલા કામોની, પિથલપુર ગામમાં કરવાના કામોની. પિથલપુર ગામના સરપંચ અને એમના પ્રતિનિધિ એમ કહી શકાય કે સરપંચશ્રીના માર્ગદર્શક એવા એમના પિતા ધનજીભાઈ ધાપા સાથે પણ આપણે વાતચીત કરી. આશા છે કે સરપંચ તરીકે તેઓ વિજયી થયા ત્યારે ધવાવડ તરફથી ખાસ તો સૌથી યુવા સરપંચ તરીકે વિજયી થયા એટલે અમે શુભકામનાઓ આપી અને આશા છે કે પિથલપુર ગામના વિકાસમાં તેઓ પોતાની જે જવાબદારી છે પરિપૂર્ણ રીતે નિભાવશે. આવા ને આવા સરપંચો સાથે આપણે વધારે વાતચીત કરતા રહીશું. તમામ સરપંચો તળાજાના, ભાવનગરના અને સમગ્ર ગુજરાતના સરપંચો સાથે, સરપંચ સાથે સંવાદના વિશેષ કાર્યક્રમમાં અમારી સાથે હંમેશાની માટે જોડાયેલા રહેજો. માત્ર ને માત્ર ધવાવડ પર.